લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે પાટણ જિલ્લા પંચાયત પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન અને સામાજિક અગ્રણી મનોજી મફાજી ઠાકોર દ્વારા ભાજપના સમર્થનમાં જોરદાર પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમણે ગોચનાથ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર દિલીપજી કેશાજી ઠાકોર અને તેના અંતર્ગત આવતી તમામ 6 તાલુકા પંચાયત સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા મતદારોને ભાવભરી અપીલ કરી છે. મનોજી ઠાકોરે કાર્યકરો અને મતદારોને સંબોધતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વિકાસની રાજનીતિ ચાલી રહી છે. છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચી રહ્યા છે ત્યારે આ વિકાસ યાત્રાને ચાલુ રાખવા માટે કમળના નિશાન પર વોટ આપી વિજય બનાવો. ગોચનાથ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર દિલીપજી કેશાજી ઠાકોર અને તેની અંતર્ગત 6 તાલુકા પંચાયત સીટો વિજય બનાવવા અને ભાજપનું શાસન લાવવા માટે એકજૂથ થઈ મતદાન કરો. ઠાકોર સમાજ સહિત તમામ સમાજના લોકો વિકાસના કામોને ધ્યાનમાં રાખી ભાજપને સમર્થન આપે તેવી વિનંતી કરી હતી. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. હું ઠાકોર મનોજી મફાજી, પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન, જિલ્લા પંચાયત સદસ્ય, ગોચનાથ જિલ્લા પંચાયત ને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે હું ગોચનાથ જિલ્લા પંચાયતની જનતાને નમ્ર અપીલ કરું છું કે આગળની 5 વર્ષ ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપીને ગોચનાથ જિલ્લા પંચાયતના ઉમેદવાર બનાવ્યા હતા. તે વખતે મારી સૌ ગોચનાથ જિલ્લા પંચાયતની મતદારોએ ખૂબ જંગી વોટથી મને વિજય બનાવ્યો હતો. તે બદલ સૌનો આભાર માનું છું. અને આ વખતે આપણી ગોચનાથ જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે દિલીપજી કેશાજી ઠાકોર અને નીચે આવતી 6 તાલુકા પંચાયતોમાં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે તેમને ખૂબ જ જંગી વોટથી વિજય બનાવો તેવી હું ગોચનાથ જિલ્લા પંચાયતના તમામ મતદારોને નમ્ર વિનંતી કરું છું. અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તો આજે ખૂબ ગુજરાત અને દેશ પ્રગતિ કરી રહ્યો છે ત્યારે આપણે પણ સૌ વિકાસના કામમાં સહભાગી થવા જઈએ તેવી ગોચનાથ જિલ્લા પંચાયતના તમામ મતદાતાઓને નમ્ર અપીલ કરું છું.